તો ભુજના આદિપુરના કોલેજ સર્કલ પર એબીવીપીએ વિદ્યાર્થીઓની અટકેલી સ્કોલરશિપ મુદ્દે રસ્તા પર ઉતરીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। પ્રદર્શન બાદ એબીવીપીના કાર્યકરોએ અંજાર ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ગુજરાતમાં એસસી, એસટી, એસસીબીસી અને ઈડબ્લ્યુએસ વર્ગના હજારો વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક અને પોસ્ટ મેટ્રિક સ્કોલરશિપની ચૂકવણી લાંબા સમયથી મોડે પહોંચે છે। ડીબીટી અને આધાર એનપીસીઆઈ સહિત બેંક વેરિફિકેશન જેવી ટેકનિકલ ખામીઓના કારણે અરજીઓ અટવાતા વિદ્યાર્થીઓ ફી, હોસ્ટેલ અને પુસ્તકોના ખર્ચ માટે આર્થિક મુશ્કેલી ભોગવી રહ્યા છે। એબીવીપીએ રાજ્ય સરકાર પાસે બાકી રકમ તાત્કાલિક વિદ્યાર્થીઓના ખાતામાં જમા કરાવવા અને પેન્ડિંગ અરજીઓનો સમયબદ્ધ નિકાલ કરવાની માંગ કરી છે। આપને ખ્યાલ હશે કે અમુક વિદ્યાર્થીઓનો વર્ગ એવો છે કે જે માત્ર ને માત્ર શિષ્યવૃત્તિના આધારે જ પોતાનું શિક્ષણ મેળવતું હોય। શિષ્યવૃત્તિ આવવાનું બંધ થઈ જાય એટલે એમની આર્થિક પરિસ્થિતિ એવી નથી હોતી કે એ પોતાની ફીસ ભરી શકે અને શિક્ષણ મેળવી શકે। આવા વિદ્યાર્થીઓને યોગ્ય રીતે અને સમયસર રીતે પોતાની શિષ્યવૃત્તિ મળવી જોઈએ।